તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પૂજાને મૂકવા માટે, અને યસ, અત્યારે પૂજા અને ચિંતન જાય છે અમદાવાદ. એ ખાલી અનબોક્સ કરવા માટે જ આવ્યા હતા, બાકી એનું બીજું કઈ કામકાજ હતું નહીં, તો એને પાછા મોકલી દઈએ છે. જતા રહો, જાઓ. અને નંદાભાઈ કેવા લાગે હવે વાળ? હવે મસ્ત. હવે તો ઓલો તો ડાલું હતું, આ માથે આમ ફરે ને તો આમ ફરતું હતું. મારી બસ્તી લઈ જજે, હું મૂંઝાણો. ગમે તે ખાતર નંબર લાવ, નાખી દઈશ તારા ખાતામાં. એનું ખાતું નથી પણ એ ખાતામાં નાખી દે. અહીંયા લાગી ગયું છે સિલ્વર બટન, તમે જોઈ શકો છો. નંદાભાઈ લગાડી દીધી, બે ખીલી ગમે ત્યાંથી ગોતી આવ્યા અને લગાવી દીધું. સરસ લાગે છે. થેન્ક યુ નંદાભાઈ. અને જોરદાર. ઓકે, પેપ્સી પીવે છે. આમ કર, આમ હવે કર. એટલે એવું કઈક હોય છે. હાથ છે, હું જુઠ્ઠું નહીં બોલતી. હા, તું જુઠ્ઠું નહીં બોલતી. કઈક બોલો તો ખરા. આમ અચ્છા, ઓહો, ડમરું ડમરું બાજે, ડમરું બાજે. અચ્છા 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 કા ભોળાનાથ ખુશ થયા હો. ભોળાનાથ ખુશ થયા. हाँ, हो आम के आम मोदी कैसा लग रहा है दीवार पर ऐसे तरक्की देखकर? આને શું કહેવાનું? આને શું કહેવાનું? ચાંદીનું બટન. ચાંદીનું બટન, સિલ્વર બટન, ચાંદીનું બટન. એને મેં શીખવાડ્યું કે તમને સિલ્વર બટન ન બોલતા આવડે ને, તમારે ચાંદીનું બટન બોલવાનું. યસ, ચાંદી કા બટન. હવે ગોલ્ડ બટન લઈ આવો કા, ગોલ્ડ નું બટન લઈ આવો. સિલ્વર લઈ આવવું હોય પીડા આવી ગયા, ગોલ્ડન લેવામાં થોડીક વાર લાગે ને. વાર લાગે, વાર લાગે. 10 લાખ. એક કામ કરો તમે, હે ને આમ જો, તમે 20 મોબાઈલ લઈ લો ને આને કઈરા રાખો. કઈ અશક્ય નથી. એક દી આ આંકડો એવો લાગતો તો કેદી પહોંચશે, કેદી પહોંચશે. પહોંચી ગયો, આવી ગયું, પૂરું થઈ ગયું. 10 લાખ પણ કેમ થાય? પણ આ આંકડો જેથી તેથી જોતા હતા એમ લાગતું હતું, ઓ બાપરે બાપ, આ તો કેદી પહોંચા હે. પહોંચાઈ ગયું. 1 લાખ. ધીરે ધીરે થાય બધું. એ કહે કઈ ન થાય. બરાબર. હો, વરદીમાં થઈ જાય. હા, અઢી વર્ષ થયા, ઓલા વરદીમાં થઈ જાય. આનો રાખવાનો અર્થ શું? આનો અર્થ એનો અર્થ એવો છે કે આપણા ઘરમાં 2 યુટ્યુબર રહી છે. હા, બસ મતલબ આનો એવો જ છે. આપણા ઘરમાં આ 2 છે યુટ્યુબર છે ને, આને યુટ્યુબમાં વિડીયો બનાવતા ને એને યુટ્યુબર કહેવાય. એવું ખબર કે નહીં? ખબર? આને શું કહેવાય? શું કહેવાય આને? યુટ્યુબર. હવે કેટલા ને કેટલા ભરી ભરીને શીખાયેલું તો એને ખબર ન હોય. મોટી જ બોલતા. હે દાદા, તમે ચીટલો ભરતા છોકરાઓને સ્કૂલમાં હતા ત્યારે? ક્યાંય સુધી આમ બિચારા ફસવાડતા નહીં. આમ આમ જો. સાચું કા? હે, ચીટલો ભર. હે, બહુ ન મારતા એમ? પાછી આમ કાઢી મૂકવાની બીક લાગશે ને, એટલે નાનો એવો ભરતા, બહુ મોટો ના ભરતા. એવું નથી કર્યું. દાદાએ મારતા ખરા, મારતા ખરા punishment કરતા છોકરાઓને. છોકરાઓને. દિલીપ કાકાને પૂછજે, ગમે એવું ચીટલો ભરે ને હા, નથી ફસવાનો. આ બધાય તો એમ કે મારતા. ખોટું બોલો ઈ તો તમે. મારવાય પડે. તો જ ઓલું શું કહેવાય? સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ. એવું? એ વખત વયા ગયા. હા, ઈ તો હવે તો મારવાની મનાઈ જ છે છોકરાઓને સ્કૂલમાંથી. ભણવું હોય તો ભણે, ના ભણવું હોય તો કાંઈ નહીં. આપણે તો આપણા પગારથી મતલબ કા, પગાર મળી જાય ને, રિટાયર થાય તો પેન્શન આવે. આપણે તો ભાઈ ભાઈ છોકરા ભલે છોકરા રહે. એને ભણવું ન ગમતું હોય તો પરાણે ભણાવાય. ન ભણે ના ભણાવે, ના. પરાણે કોઈ ભણી કે આડા પગલા ભરે તો આપણી માથે આવી જાય. અત્યારના છોકરા છે ને બહુ આમ હોશિયાર છે. અત્યારે એમ થાય કે ભણી ગણીને જલ્દી આગળ વધીએ. અત્યારની જનરેશન એવી છે. તો અત્યારે વાગવામાં 10:30 થઈ ગયા છે ને 11 વાગ્યાની બસ છે, તો ફટાફટ પહોંચીએ બસ સ્ટેન્ડે. અને ત્યાં સ્મિત અને દ્રષ્ટિ બંને આવે છે, તો ફટાફટ જઈએ. ચલો, બેસો મિત્ર, બેસો યાર. તમે જતા રહેશો પછી તો મારે તો સૂનું સંસાર લાગશે મને. માય ગોડ. તો 6 દિવસ સૂનો સંસાર થઈ જશે મારો. પછી મારે જવાનું છે 6 દિવસ પછી, પણ તોય 6 દિવસ તો એકદમ ખાલી ખાલી લાગશે મને. અમે લોકો નીકળી રહ્યા છીએ પહેલી વાર તો નહીં, આઈ થિંક, પણ 1-2 વાર એવું થયું છે કે હું એકલી ગઈ છું. એમ તો ચિંતન છે મારી સાથે, પણ પેલું આદિ કહેવાય. લાઈક સમજો છો ને તમે લોકો મારી ધાર્મિક ફિલિંગ? નહીં, સોરી, મારા કયા ઇમોશન કહું હવે? આજે તો બાબા રામદેવ લાગે. કઈ નહીં, તો હસું છે ને, મતલબ એવું નહીં કે હું અંદરથી દુઃખી નહીં હો ગાઈઝ, હું છું એમ કે દુઃખી છું,
એટલે એમ કે અધૂરું અધૂરું લાગે છે કે ખાલી લાગે છે એમ અડધી જ મોં આવ્યો ને એવું લાગે કારણ કે એ તો ભાઈ મારો અડધો ઊંઘ છે ફોટો કરે પણ ન્યા ગાઈસ બસ સ્ટેન્ડ બી આવી ગયું હવે તો છૂટકો જ નથી બસ હવે જાઓ તો બીજું તો શું કરું? જાઓ એમ ને તને તો મારે એવું જ છે બીજું તો કે શું કેવું મારે મને તો રોવું અંદરથી આવે છે પણ હવે તને રોવું અંદરથી આવે છે હવે અંદરથી કેમનો વ્લોગ ઉતારું સારું ચાલ ધ્યાન રાખજો 6 દિવસ યસ અને હું એક એવું કામ કરવા જઈ રહી છું જે મેં ક્યારેય આદિ વગર તો કર્યું જ નથી એમ અરે સ્મિત આપણે સ્મિત તારે ખોરે આમ રોવું પડે હો તારે ખરેખર તારે તારે રોવું પડે કે અમદાવાદ જાય છે એ બરાબર છે પાણી આવી ગયું ને તને ભરી દે તો એનાથી નાઈને જ વહી જાય વ્યવસ્થિત છોકરો લાગે શું કે ભાઈ કેવું ચાલે કયો આયલા રાખે ને તમે રોતા નહીં હો ભાઈ તમે તો દર વખતે રહ્યો છો તમે હા તો આ ના પાડે હું શું કામ રોવી કે ના ભાઈ હવે મને એમ કે તું આનું નહીં રડે સમજે મારાથી 6 દિવસ સુધી દૂર આ બધાને પૂછે તો ઈ ભાઈને કઈ નથી પેલા તને થાવું જોઈએ ને મને થઈ ગયેલું છે એ કે છે કે મને અંદરથી થાય છે હવે અંદરથી થાય તો હવે કેમનું એમ ન હાલ થોડું ઘણું તો દેખાડવું પડે ને આ કરે એટલે હું અંદરથી બતાવી દઉં એવું તો ના થઈ શકે પૂરું એટલે ગોટો બોલી જાવ આમ કરતે મારી લઈએ તારા છોકરાને ત્યાં સુધી તું બોલતી નથી બહુ કહેવાય હો ભાઈ ખસેડી નાખ્યું મારું જડબું એને એક તો દુખે છે એને એમ કરી માં દાંત દુખે છે એક તો એને 10 વાગ્યા હતા સ્મિત કેટલા વાગે ઉઠે પૂછ 8:30 હું 8:30 વાગે ઉઠી જાઉં તો અડધો કલાક વહેલો ઉઠ એમની પોતે કેટલા વાગે ઉઠી તું પૂછ એ તો પૂછ તે 8 વાગે 8 વાગે અજા ને હવે 9:30 2 વાગે સુધી પડી રહી પાડાની જેવું તો એ તો બધા આ એવું જ છે. 9:30 નો ટાઈમ હે 9:30 એ કે આજકાલની છોકરીઓના વાંધા જ આ છે હવે પોતે એને તો પૂછો તમે કેટલા વાગે ઉઠો છો મારે ક્યાં કોઈ છોકરી આવી છે વાતો કરો તારું તો તારો પૂછે કેટલા વાગે રાતે પેલા ઈ રાતો કા રાજા છે રાતે જાગવાનું દિવસ ના હોવાનું ટ્રાવેલ ના હિસાબે હું થાકી નહીં 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 રાત્રે કેટલા રાત્રે ગાઈસ કોકની યાર ચેટ કરે છે એના કારણે એ હવારે લેટ ઉઠે છે તમારી હવે મોબાઈલ મૂકો તો ચાલ મને દ્રષ્ટિએ કીધું તે કીધું કે નહીં દ્રષ્ટિએ અને ખોલ્યો તો guys, 5 વાગે. એનું એવું જ છે મને ખબર છે એ 3 વાગ્યા સુધી જાગતો હોય છે અને પછી છે ને સવારે 11 વાગે આપણે ઉઠવાનું બી કહીએ ને તો એ કે 5 મિનિટ અને પછી 12 વાગે 12:30 ઘણી વાર 1 વાગે બી ઉઠે છે ગાઈસ 2 વાગે થઈ જાય છે 4 વાગે થઈ જાય છે અરે કોઈ ઘરે આના પપ્પાને ચપ્પલ ગહવાની ને કે ઘરનો કોઈ ન હોય ને સુરત અને મન ફાવે ત્યારે ઉઠે અને ઉઠી તો ચલો તો બી 12-1 વાગે જાય છે પણ નાવા તો 8 વાગે જાય છે ગોસ્વામી કેમ આ તું તમારા સ્નેપમાં હો ને યે મે કોલેમાં જોઈ એટલે સ્ટેટસ જોયું હશે કે કયા સ્ટેટસ 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 તો મેં ગમે ત્યારે મૂક્યું હોય તારે તે જોયું મોડું હોય તો અમને શું ખબર વોટ્સએપમાં સ્ટેટસ ઉભા રહે વોટ્સએપમાં સ્ટેટસ જોઈએ આપણે ક્યારે સ્નેપ નહીં સ્નેપમાં ટાઈમ તો દેખાડે ને સ્નેપમાં ટાઈમ દેખાડે અરે હા ભાઈ સવારે 6:50 એમ એમ તે સવારનું તો કારણ કે આનો અલાર્મ વાગ્યો તો એટલે ત્યારે હું ઉઠ્યો તો હાડા 6 ઉઠી તે સ્ટેટસ મૂકી દીધું એટલે એ 3 વાગે નહીં ગાઈસ 6 વાગે સૂતો છે અમારે એમને આ તો ભગવાનના સ્ટેટસ મૂક્યા હોય તો બરાબર હે ભગવાનનું સ્ટેટસ હે ના શોખેનું હતું તો મેં કીધું કે શું કરું મેં કીધું અરે ઓય સાચું લાગે તને તું આવ્યો તાર ઉઠ્યો તો હું તો મારો મોબાઈલ અલાર્મ મોબાઈલ ચાર્જિંગ માં મૂક્યો તો ને મેં કીધું ત્યારે જ ઉઠ્યો મારે પણ એવું તો કેવું મગજ કે સવારે ઉઠીને મારા ભાઈના 100 કે આના લીધે મારી નીંદર ઉડી ગઈ હતી આના ફોન ના હિસાબે અરે તો એવું કેવું સ્ટેટસ મૂકી દીધું તે ના એને ભાઈ મોબાઈલ ચાર્જિંગ માં મૂક્યો તો ને એટલે મેં કીધું અરે મમ્મી ના, તમને ના, નહીં ના. ખબર આ થોડોક એવું છે આ છુપા રુસ્તમ છે રહેવા દે એવા છે તું એમ કેમાં કોક મળતું છે ત્યાં મને નહીં મળે તો જાહેરાત તો કરવા ખોટે તો કોઈ જાય ભાઈ તો એટલે જ ને આમ ખુલ્લામ કર નાખ કે કોઈ છે રીલ આવે ને આમ ચુંદડીઓ ફસાઈ ગઈ હોય આમ ઘડિયાળમાં આમ હાથ જોડાઈ ગયેલું હોય ઓલી સફેદ પટ્ટીથી અરે પેલું હાર્ટ નું ઇમોજી આવે ને હાર્ટ પ્લસ આમ પટ્ટી અરે ગાઈસ રે નોટ લખી હતી
હતી રીલમાં, બરાબર? મારી રીલ આવી હતી. કપડાવાળી તો નથી લેવી કે હતી, બોલ કેટલા દેવા? 500 ની મારા દિલ. સ્મિત 500 ની શરત લગાવે. રેવા દે. જોઈએ. રેવા તો તારે નહીં. નહીં guys, અને પછી કોઈ બી એવી કપલ રીલ હશે ને, જનરલી અમારે તો કોમન છે કે ભાઈ અમારા કપલ છે તો ભાઈ અમારામાં આવે, પણ આને તો લાઈક મારેલી જ હોય ત્યાં. એ તો કપલ કોઈ નથી, કપલ લાવવું હવે. જોયું ને, જોયું ને. હજી વાર છે. પેલા નોકરી પછી છોકરી. હા, બધાને એમ લાગે કે આના કોઈ ગર્લફ્રેન્ડ નથી, પણ એવું નથી. બધાને એમ કે આના girlfriend છે, પણ મારે નથી એમ. જોઈ લીધું મમ્મી, જોઈ લીધું. सच सामने आ गया અરે બાપ રે બાપ. चुलबुल पांडे फंस गया रात करके आज और तारी पास सबूत આવી ગયો આપણી પાસે આમાં શૂટ થઈ ગયું ને સબૂત. और के पास शूट चाहिए જેવું તેવું નહીં એકદમ પ્રોપર તારે સારું થયું. બ્લોગ આવી ગયો ગાઈસ. કોઈ નથી કઈ નહીં કાઈ વાંધો નહીં હોય એવું હવે ખેંચાય નહીં ભાઈ, રેવા અને દો. એમાં શું થઈ ગયું યાર? પણ નથી તો નથી. ઓકે, અત્યારે નહીં કેવું હોય કદાચ, ના ભાઈ. પણ બેન તું જ્યાં પણ છે સુખી રહે. અને બસ સુખી રહીશ અહીંયા. અહીંયા ખબર નહીં પછી તારું ખાવા બાવાનું ઝૂંટાઈ જાય તો કઈ એવું નહીં. કામમાંથી નવરા નહીં થાવ. હા, કામમાંથી તું નવરી નહીં થાય, પણ હું થોડોક સપોર્ટ કરી આપીશ. કઈ વાંધો નહીં, પણ ઈ કેમ એમ કહીએ કે કામમાંથી નવરી નહીં થાય? આ જોયું. અરે પણ કોને કેવડાવવું હોય ઈ તો ખબર હે? કોને કેવ એટલીસ્ટ ABCD કહી દે. અરે ભાઈ મમ્મીને હમ ખાવ કોઈ નથી ભાઈ હલાવે. તો પછી કોકને આમ તૈયારી ચાલતી હશે, મતલબ હા બોલવાની, પણ હજી સિચ્યુએશન છે. થેન્ક યુ સો મચ. જો આટલા બધા વર્ડ્સ ખબર છે એને. હાલો બસ આવી ગયા. સિચ્યુએશનશિપ તો જાને આપણી જ બસ છે આ. ભગવાન. અગી તો વિકટ સ્ટોરીમાં જ્યારે બાય બાય અમદાવાદ કીધું તું ને ત્યારે હા ત્યારે આ લીધી બસની ટિકિટ મળી બાજુવાળી. બાજુમાં ન મળી પણ હું કામ અરે એટલે હું તો ખાલી એમને વાત કરું હાલો હાલો ગાઈઝ, હું ન હોય ને ત્યારે પૂજા પાસે બસ માત્ર ને માત્ર એક જ બેગ હોય છે. બાકી હું જ્યારે હોય ને હું ત્યારે તો ઈચ્છતી હતી કે હું તો લેપટોપ લઈને જતી રહું. હવે જતી રહે તો અને એમ મેં એવું વિચાર્યું હતું કે કેમેરા બેગ તો લઈને જવું, એટલીસ્ટ કે અમે લોકો હું એકલી જાતે પણ shoot આટલું કરી બધું આપ્યું ને એ તો બહુ થઈ ગયું. શકું. શું આપ્યું તે? એક ફોન આપ્યો નહીં, તો આપણા બંનેનું માઇક, આપણા બંનેનો ભલે. ફોન. પણ આવતો નહીં હવે. તને રડવું હજી નહીં આવતું ને? નહીં આવતું મને. ગાઈઝ હવે રડવું નહીં આવતું આ છોકરીને. બાકી તો પેલા તો કેવી રડતી. પણ 6 દિવસની વાત છે ને બે. એ હું તો નહીં જ આવું 6 દિવસ પછી. રે ભાઈ મહાદેવ 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 મહાદેવ. બસ રોતા નહીં ભાઈ, રોતા નહીં ભાઈ, રોતા નહીં. બધા રડતા નહીં હો મારા વગર. ઓકે તને રોવું આવતું? હા, તને આવે ને? આમ અહીંયા કંઈક થાય છે પણ પેલું આવતું નહીં. જય નંદા કાકા આવજો દીકરા આવજો. આવજો. આવજો નંદાભાઈ, હું જતો રહું. અરે હોય કઈ માડી બોલાવો તમને મારી બોલાવો. કે હાલો માડી આવે ભાઈ હા, પણ એ ગદી ગદી શું કરે? એટલે એમ કે તને આ મમ્મી કરું છું. હા ગદી ગદી થાય મને. સરદા કે આદિત્ય પૂજા. અરે ભાઈ હું નહીં આવતો હોય. ટાટા. કાલે તમારા વગરના લાડવા ખાઈ લઈશું હો અમે. ટાટા. લે ટાટા કેવા જ ના આવી. તારે ધ્યાન નતું, મોબાઈલમાં ધ્યાન નતું. ચલો મિત્ર મળીએ શાંતિથી. કાલે મળીએ. કાલ તો તારે રજા રાખવાની કે હા રાખી દીધી રાખી દીધી? ક્યાં વાત. રાખી દીધી સરસ. ચિંતન ને પૂજા વહી ગયા છે તો મારું ઘર હાવ સૂનું સૂનું થઈ ગયું. એના વગર આમ ઘરમાં કહીશ ને કે બધા હોય તો મજા આવે, પણ હવે એ બે વયા ગયા એટલે હાવ મારું ઘર ખાલી ખાલી થઈ ગયું. અમને મજા નહીં આવે. થોડાક દિવસ તો અમને હાવ જરાય મજા નહીં આવે, કારણ કે પૂજા ચિંતન હોય ને તો આમ ઘરમાં આમ રધી લાગે છે અને મજા આવે. બધા મજાક મસ્તી કરતા હોય આખો દિવસ, અને પૂજાનું બધા યાર બોન્ડિંગ બહુ સારું છે અને બધા યાર એટલી હળી મળીને રહે છે ને કે વાત જવા દો. એના વગર આમ થોડાક દિવસ તો આપણને ગમે જ નહીં. અને મારી યારે કામમાં મને હારવાર મદદ કરવા લાગે એટલે મજા આવે. એ હોય ને તો એટલે મને થોડાક દી તો મને નહીં ગમે, પણ શું કરીએ હવે આપણે. એ તો જતી રહી, કારણ કે એને પણ થોડું કામ હતું એટલે એને જવું પડે એમ હતું, એટલે બાકી તો એ બે ભેગા જ જાય.
એકલી તો જાય જ નહીં ક્યારેય, એટલે એનું થોડું ઘણું કામ હતું એટલે એને જવા દેવા પડ્યા. એટલે કાંઈ વાંધો નહીં, હવે આપણે ચલાવી લઈએ, બીજું શું. તો હું ને મમ્મી અત્યારે આઈસ્ક્રીમ લેવા માટે પહોંચી ગયા છે. આટલી તો ખરીદી કદાચ બીજું લેવા જાય એમાંય નહીં કરતી હોય હો ભાઈ લપ તો. વાંધો નહીં, આપવાની. ચલો તો ઘણા બધા કપડાં જોયા પછી જેમ કપડાં એકની ખરીદી થાય એમ ઘણા બધા આઈસ્ક્રીમ પછી એક આઈસ્ક્રીમની ખરીદી થઈ ગઈ છે. અને હવે લઈ અને ઘરે પહોંચ્યા અને ખાઈએ બધા ભેગા મળીને આઈસ્ક્રીમ. તો લેવાઈ ગયું છે આઈસ્ક્રીમ. ચલો ઘરે જઈને દાબડવાનું. કર ચાલ કર. સો ગાઈસ, અત્યારે થઈ ગયા છે રાતના 12 અને અમે લોકો હજી જસ્ટ આદિ બોલે છે ચિંતનને અને પૂજાને બસ સ્ટેન્ડે બસમાં બેસાડીને જ આવ્યા છીએ અને આઈસ્ક્રીમ લઈને ખાધું અમે. તો હવે કાલે બા દાદા અને આદિ જવાના છે સ્મિતના ઘરે, જમવાનું છે તો ત્યાં જવાના છે. તો કાલે એના ઘરની ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે અમને સ્મિતના ઘરનું હોમ ટૂર કરાવો. તો કાલે એ લોકો જવાના છે જમવા, કારણ મારે જવાનું હતું પણ કાલે મારે મોગલમાનો મંગળવાર છે એટલે હું નહીં જઈ શકું. તો કાલે તમને સ્મિતના ઘરની હોમ ટૂર કરાવશે. અને આજના વ્લોગમાં તમને કયો પાર્ટ ગમ્યો એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો. તો બસ ગાઈસ, આજના વ્લોગમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. યાદ કર, તારીફ તો કર મારી ક્યારે કરી. અરે બહુ તારીફ કરી તારી. અને ગાઈસ પૂજા અત્યારે જનમોહનનો થેલો લઈ જાય છે. બસ હવે આ તો જો હા છે તો છે એવું ના ભાઈ લેવાનું હોય ભાઈ. જનમોહન. હા, એ તો એની suitcase તો નથી દેતો, તો એ જન્મોહનનો થેલો જ લઈ જાય. પૂજા કઈ વાંધો તો નહીં આવે ને તને જનમોહનના થેલામાં? કઈ વાંધો નહીં. આના ચલો જેવો મજબૂત કઈ થેલો ના આવે, ખબર છે? તો આજ લઈ જતી હોય તો બધાય હું તો નહીં લઈ જાઉં. વિદેશ જાન ત્યારે આજ લેતી જાજે જનમોહન. ચલો